જો ભગવાન પર સાચી શ્રદ્ધા અને પૂરો ભરોસો હોય ને તો ભલે ને આખી દુનિયા તમારા વિરુદ્ધ હોય છતાં પણ તમારો કોઈ એક વાળ પણ વાંકો કરી શકતું નથી. તો આજે એક નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો જૂના સમયની એક વાત છે. એક હતા રાજા. તો રાજાને એક પણ સંતાન હતું નહીં. તો રાજાને મનમાં એક વાત હંમેશા સતાવતી કે આ મારા ગયા પછી આ રાજ્યનો વારસદાર કોણ. તો કોઈએ રાજાને એવી સલાહ આપી કે રાજાજી, તમે કોઈ એક બાળકનું બલિ ચડાવો તો બદલામાં તમને પુત્ર પ્રાપ્તિ થશે અને તમને રાજ્યનો વારસદાર મળી રહેશે. આ સાંભળીને રાજા થોડા વિચારમાં પડ્યા, પણ એમને જોઈતો હતો વારસ. તો એમને આ વાત મંજૂર રાખી અને રાજ્યમાં એ વાત વહેતી થઈ કે રાજાને એક બાળક જોઈએ છે બલિ ચડાવવા માટે. જો કોઈ પોતાનું બાળક આપવા તૈયાર થાય તો બદલામાં તમને ઘણી બધી ભેટ સોગાદો મળી રહેશે. તો આ વાત જાણીને એક ગરીબ પરિવાર હતો, એ પોતાના પુત્રને રાજાજીને સોંપવા તૈયાર થયો. એ ગરીબ પરિવારને 3-4 આવા છોકરા હતા અને એમાં સૌથી નાનો છોકરો હતો એ લોકો આપવા તૈયાર થયા. તો આ છોકરો હતો એ ભગવાનમાં બહુ માનતો, એટલે કે નાનપણથી જ બસ એ ભગવાનમાં રચ્યો પચ્યો રહેતો અને રોજ બસ ભગવાનના મંદિરે જઈ અને બસ બેસી રહેતો. તો આ જોઈને ગરીબ પરિવારના મનમાં થયું કે આ છોકરો બસ મોટો થઈને આવું જ કરવાનો, ભગવાનમાં જ રચ્યો પચ્યો રહેશે, કમાઈને તો કંઈ આપવાનું નહીં, તો આપણા કશા કામનું નથી. તો જો આ આપણે રાજાજીને આપીશું તો રાજાજી ખુશ અને એના બદલામાં આપણને ઘણી બધી ભેટ સોગાદો મળી રહેશે. તો બસ આ પુત્ર એમને રાજાજીને સોંપી દીધો. તો બસ રાજાજી જે દિવસે બલિ ચડાવવાનો હતો એ દિવસે રાજાજી આ છોકરાને મળ્યા અને કહ્યું કે બસ આજે તારો બલિ ચડાવવાનો, આજે તારા જીવનનો છેલ્લો દિવસ, તો તારી કોઈ ઈચ્છા હોય તો આજે તું અમને જણાવ, તો તારી એ ઈચ્છા પૂરી કરવામાં આવશે. તો આ છોકરાએ કહ્યું, મારે માટીનો ઢગલો જોઈએ છે રાજ દરબારમાં. તો બસ આની વાત સાંભળતા જ રાજ દરબારમાં માટીનો ઢગલો લાવી અને ખડો કરી દીધો. તો આ માટીના ઢગલામાંથી આ નાનકડા બાળકે એક નાનું એવું ઘર બનાવ્યું અને તરત જ એ ઘરને તોડી નાખ્યું. પછી એને બીજું ઘર બનાવ્યું અને બીજા ઘરને પણ તોડી નાખ્યું. પછી એને ત્રીજું ઘર બનાવ્યું અને ત્રીજા ઘરને પણ એને તોડી નાખ્યું. અને પછી એને ચોથું ઘર બનાવ્યું અને એ ઘરના આગળ 2 હાથ જોડી અને થોડી વાર બેસી રહ્યો. અને પછી રાજાને કહ્યું, હવે મારું બલિ ચડાવી દો, બસ મારું કામ પતી ગયું. તો આ જોઈને સૌ વિચારમાં પડી ગયા કે આ છોકરાએ કર્યું શું. માટીના ઢગલામાંથી એને ઘર બનાવ્યા અને ઘર તોડી પણ નાખ્યા અને આ ચોથું ઘર બનાવી અને રહેવા દીધું. તો આને કર્યું શું એમ કંઈ કોઈને ખબર પડી નહીં. તો રાજાજી એને પૂછ્યું કે ત્યાં કર્યું શું એ પહેલાં અમને જણાવ, પછી તારો બલિ ચડાવીશું. પેલા છોકરાએ કહ્યું કે આ ઢગલામાંથી મેં પહેલું ઘર બનાવ્યું, એમાં મને મારા માતા પિતાની છબી દેખાઈ તો મેં તરત તોડી નાખ્યું, કારણ કે મારા માતા પિતાએ મને જન્મ આપ્યો પણ બસ મને તમને સોંપી દીધો મારવા માટે અને એના બદલામાં પૈસા લઈ લીધા અને મને પૈસા માટે વેચી નાખ્યું. તો બસ મેં તોડી નાખ્યું એમનું ઘર. પછી બીજું ઘર મારા પરિવારજનો આજુબાજુમાં જે રહેતા હોય એ લોકોનું દેખાયું તો મેં એમનું પણ ઘર તોડી નાખ્યું, કારણ કે એ લોકોએ મારા માતા પિતાને સમજાવ્યા નહીં કે તમે આ છોકરાને કોઈને બલિ ચડાવવા માટે સોંપી શકો નહીં. તો એમનું ઘર પણ મેં તોડી નાખ્યું. પછી ત્રીજું ઘર હતું એ તમારું, કે તમે રાજા છો તો તમારું ફરજમાં આવે છે કે દરેક પ્રજાનું રક્ષણ કરવાનું. તો અમે મારું બલિ ચડાવવા તૈયાર થયા તો મેં તમારું પણ ઘર તોડી નાખ્યું. અને ચોથું ઘર એ મારા ભગવાનનું. તો મને પૂરો ભરોસો છે મારા ભગવાન પર કે મારા ભગવાનજી મને કશું પણ થવા દેશે નહીં. તો મારા ભગવાનનું મેં ઘર તોડ્યું નહીં. તો આ સાંભળી અને રાજા થોડી ક્ષણો માટે એકદમ અવાક થઈ ગયા અને વિચારમાં પડી ગયા કે હું રાજા અને મારું પ્રજાનું રક્ષણ કરવાની મારું ફરજમાં આવે છે અને હું બલિ ચડાવવા તૈયાર થયો અને આ વાત મને ના સમજાય અને આ નાનકડો એકદમ છોકરો આટલું મને સમજાવી ગયો. તો આ સાંભળી અને રાજાનું હૃદય પરિવર્તન થઈ ગયું અને રાજાએ મનમાં વિચાર્યું કે બસ આ જ મારા રાજ્યનો વારસદાર બનશે, કારણ કે આ ચતુર અને ચાલાક છોકરો છે.
અને પોતાની બુદ્ધિથી એ ગમે તે કરી શકે છે અને મારા રાજ્યનું નામ પણ રોશન કરી શકે છે. તો બસ રાજાએ એ વાત કરી દીધી કે આજથી આ છોકરો મારી ગાદીનો વારસ. તો મિત્રો બસ આ તો ખાલી વાર્તા જ છે. જો આપણને પણ ભગવાન પર પૂરો ભરોસો હોય ને તો આપણું પણ કોઈ કશું બગાડી શકતું નથી. બસ સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે અને ભગવાન પર પૂરો ભરોસો રાખો તો આપણું કોઈ પણ કામ અટકતું નથી અને કોઈ કામ બગડતું પણ નથી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવા અવનવા મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.